અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। પ્રાકૃતિક ખેતીમાં સારું એવું ઉત્પાદન મેળવી અને માર્કેટમાં વેચાણ કરે છે। મારું નામ વાઘ કાળુભાઈ કથળભાઈ, ગામ રામપરા 2 રહેવાનું અને મારી આ વાડી છે એ દીપડિયા રામપરાથી 22 કિલોમીટર જઈને ખેતી કરું છું। હું છેલ્લા 10 વર્ષથી સુભાષ પાલેકર સુભાષ પાલેકરનું મારું ફાર્મ છે। ફાર્મનું નામ હું છેલ્લા 10 વર્ષથી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું। કેટલા વીઘાની શેરડી છે, કેવું ઉત્પાદન મળશે અને ખાસિયત શું તમારી? મારી આ વર્ષે જ મેં નાસિકની વેરાયટી કોલ્હાપુરી આવે છે, ખાવાની બ્લેક વેરાયટી કાળી, બરાબર, એ મેં આ વર્ષે વાવી છે 3 વીઘાની। મારા મિત્ર છે એમનો અંદાજ છે એવું કહેવાનું છે કે શેરડીમાં સારો મળે છે, તો મારે પણ એવો છે 1 લાખથી 1.5-2 લાખનો અંદાજે વીઘાની આવક થશે। અને અમારી આ ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને શેરડીને પાણી સાથે જીવામૃત દર પાણી સાથે આપતા બીજામૃતનો ઉપયોગ કરીને અમે શેરડીનું વાવેતર કરેલું છે। પાળામાં અમે ઘનજીવામૃત નાખેલું છે। એવી રીતે અમારી શેરડી પાકેલી છે અને ઉત્તરાયણના સમયે અમારી શેરડી બજારમાં લોકલને કોઈ પણને ખાનારા વર્ગને જોતી તો અમે છૂટક પણ આપશું, જથ્થાબંધ આપશું। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। આ રાજુલા તાલુકામાં ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી કરી અને ગાય આધારિત ખેતી કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। શેરડીના પાકનું પોતે વાવેતર કર્યું છે, 3 વીઘાથી વધુમાં વાવેતર છે। શેરડીમાં ઉત્પાદન અને નફો સારો રહેતો હોય છે અને ખાવા માટે આ શેરડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। રસની શેરડી ન હોય જેથી તેનો ભાવ પણ ખેડૂતોને સારો મળી રહે છે અને હાલ માર્કેટમાં 400 રૂપિયે 20 કિલોનું વેચાણ થઈ રહ્યું છે। લોકો પોતાના ખેતરે આવે છે અને ખેતરે આવી અને શેરડીની ખરીદી કરતા હોય છે। ત્યારે વાઘ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, 10 પરણી અર્ક, ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો છંટકાવ કરવામાં આવે છે અને સાથે જ ગાવ આધારિત આ ખેતી કરતા હોય છે, જેના કારણે મીઠાશ વધુ હોય છે અને ગૌમૂત્રનો પણ છંટકાવ કરવામાં આવતો હોય છે, જેથી હાલ તેનો ભાવ પણ સારો મળી રહે છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે।